કાઢું, એમ નહીં તો કે અમે વાડીના મુહૂર્ત આ તારીખે તમે આપો તો અમે કંઈક તો ઠપકાર દો, પછી જે તમારું થવું હોય થાય. તમે જોઈને લઈને જ આવ્યા છે, અમે શું કરી? યાદ રાખજો, મુહૂર્ત તમારે પહેલા અમારી પાસે જોડાવવું પડે, અમને કેવું પડે, અને અમે મુહૂર્ત કાઢીએ ને એ જ મુહૂર્તે થાય તો જ એનું પરિણામ મળે, નકર બાકી પછી ભોગવો. બહુ સ્પષ્ટ આ રામાયણ કહે છે. જો આ જગતનો બાપ પરમાત્મા પોતે કહે છે. વશિષ્ઠ મહારાજે કીધું તો કે રાજા કાંઈ વાંધો, તારી ઈચ્છા કાલની હે તો કર નાખ, લ્યો બસ જોજો એનું પરિણામ હવે શું. ગુરુજી તૈયારી કે હા હું તૈયારી બધી સમજાવી દઉં છું, આટલી આટલી તૈયારી કરજો, આટલી આટલી વસ્તુ લાવજો, જાહેરાત કરો. અને એકદમ કહેવાય છે કે મહારાજ દશરથજી પધારે છે. બપોરે 12 વાગે જેવા આવ્યા, જાહેરાત કરી નગરમાં કે આવતીકાલે રામનો રાજ્યાભિષેક છે. આખા નગરમાં વાત ફેલાઈ ગઈ અને આખું નગર રાજ્યાભિષેકની તૈયારી. આવતીકાલે મારા રામજી રાજા થશે, સીતાજી મહારાણી થશે. રામને ખબર પડી કે આપણે આવતીકાલે રાજ્યાભિષેક છે, એટલે રામ ઉદાસ થઈ ગયા. જો રામાયણ ની કથા એક જ એવી છે કે રાજ મળવાનું હતું ને ઉદાસ થયા, નકર રાજ મળવાનું હોય તો ઉદાસ થાય, રાજી થાય. અત્યારના કોઈને પ્રધાનનું પદ મળે ત્યાં કેવડા ઠેકડા મારે. હમણાં જો ને પ્રધાનમંડળનું વિસ્તરણ થયું, કેટલાયને ન મળ્યું, કેટલાય હજી ટાટિયા ખેંચે. આ તો રામ છે, ઉદાસ થયા. એ પણ અયોધ્યાની ગાદી કે ના, મારે હમણાં રાજા નથી થવું, મારે જે વાર છે. બીજું કે રાજા હું એકલો કેમ કે મારા ભાઈ વગર મારે રાજા ન થવાય. કારણ કે મારો વિચાર છે, મારા ભાઈઓ મારી સાથે જન્મા, મારી સાથે રહીમાં, પરિણા, સાથે મોટા થયા, તો હવે ગાદી મળે તો મોટા ને કેમ, નાના ને કેમ નહીં, આ બધાને ગાદી મળે. આ રામની વ્યાખ્યા છે. અને આવું જો દરેક મોટા ભાઈના મનમાં આવે ને તો રામરાજ થતા વાર ન લાગે. દરેક મોટો ભાઈ વિચાર કર્યો નાના ભાઈઓ, પણ ત્યારે કેમ કરીને બધું લઈ લેવું. હાથ બારમાંથી કેમ નાના ભાઈઓના નામ કાઢી નાખવા, મારે ખાતે બધું કરી લેવું. અને એ સમયે એમ કહેવાય છે બધા દેવતાઓને ખબર પડી. દેવતાઓ દોડીને સરસ્વતી પાસે ગયા, માં કૃપા કર કે શું કે અયોધ્યામાં અત્યારે જા અને કોકની બુદ્ધિ બગાડ, રામ વનમાં જાય એવું કર. સરસ્વતી કહેવા લાગી કે દેવતાઓ કે શરમ કરો, કા વિચાર નથી આવતો, અયોધ્યામાં બધા હાથે પ્રેમથી રામને રાજ્યાભિષેક કરાવીને તમે વનમાં મોકલો છો. દેવતા કે અમારો સ્વાર્થ. ત્યારે સરસ્વતીએ કહ્યું, એ દેવતાઓ તમે ભલે ઊંચા સ્થાન ઉપર રહો છો, પણ તમારા કર્મ છે એ નીચ છે. ઊંચ નિવાસ નીચ કરતૂતી, દેખે ન શકતી પરાઈ વિભૂતિ. સરસ્વતી બોલી જો તમારા ભલે ઊંચા રહો, અને આમ તો ઘણા એવા આમ ઊંચા એટલે મોટા માણસો રહેતા હોય ને, પણ એની વૃત્તિ હારી ન હોય. નાના માણાને આગળ આવવા ન દે. બોલો રામચંદ્ર ભગવાન. નાના આગળ વધે ને રાજી થવું જોઈએ. દરિયો ચંદ્રને જોઈને હિલોરા મારે, ભૂગવાટા કરે. કોઈની પ્રગતિ જોવો અને તમારા મનમાં જ્યારે ખુશી થાય ત્યારે માનજો કે તમે ભગવાનની નજીક છો, ભગવાન એને હજી આપે. આવી ભાવના જાગે ત્યારે માનજો કે આપણે ભગવાનની નજીક છે. બાકી આપણાથી ન થાય. કોકનું સારું જોયા પછી તો મનમાં બળતરા થાય, કાણી ક્યાંથી ને કઈ, અને આવડો હેઠો પડે તો સારું. આ વૃત્તિ આપણામાં ન થવી જોઈએ. ભગવાન રાઘવ પણ મારા દેવી તમે જાઓ, અમારા કામ નહીં થાય દેવતાના કાર્ય. સરસ્વતી કે લેવ જાઉં છું. અને અયોધ્યા આખી શણગારી છો, રંગોળીઓ પુરાણી છે, રામ રાજની તૈયારી ચાલે છે, અને બધા જોવે છે. બરાબર એ સમયે મંથરા અગાસીમાં ચડી,
અગાસીમાં ચડીને મંથરા જોવે છે અને રામ રાજ્યની તૈયારી. એ તો મંથરા રાજીના રેડો. આહા, ધન્ય હો, ધન્ય હો. જોજો હજી મંથરા રાજીના રેડ છે. રામને કાલ ગાદી મળે, બહુ સારું. હજી મંથરાના મનમાં ઈ છે. બરાબર એ સમયે આમ સરસ્વતી આવી, આમ જોતા 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 પણ જોયું, પણ એક જ ઝપટે ચડી મંથરા. તુલસીદાસજી મહારાજે દોહરો લખ્યો છે, નામ મંથરા મંદમતી તેરી કહે કેરી અજાત પેટારી તાહી કરી ગઈ દીદા મતી પે અજાત પેટારી તાહી કરી અજાત પેટારી તાહી કરી ગઈ ગિરાતી ફેરી. અને મંથરા ભટકાણીઓ. આહા. અને મંથરાની બુદ્ધિ સરસ્વતીએ ફેરવી. હવે જો યાદ રાખજો, આપણી બુદ્ધિ ફરે ને ત્યાં આપણને શું થાય. ઘણા એમ કે ને, આપણને જે વસ્તુ સારી લાગતી હોય ને ખરાબ લાગવા લાગે. જે સારો માણસ જે સારો લાગતો હોય, અત્યાર સુધી સારો હોય, અને ઓચિંતા એ ખરાબ લાગવા લાગે, ત્યારે માનજો કે સામેનો માણસ ખરાબ નથી, આપણી મતિ ફરી ગઈ છે. બોલો રામચંદ્ર ભગવાન. કોઈનો પ્રેમ ઓછો નથી, પણ આપણો સ્વાર્થ વિધો છે. અને મંત્રાની બુદ્ધિ ફરી તો મંત્રાને એ સારું લાગતું, એ ખરાબ મીંડું લાગ્યું, એટલી જ વાર લાગી. હા, અને તરત દોડીને કઈ પાસે કે, એ કઈ પડી હું રેસ એમને એમ ઊંઘણસી ઉતી રેસ, તાર બાપે મને એટલે મોકલી છે. આ જો કોક ભેગા એવા હતા ને આપણી કાઠિયાવાડી ભાષામાં ધામેણા, એને જ વિનાશ નોતરો. રામાયણમાં મંથરા અને મહાભારતમાં અરે ઓ ભાંજે શકોની, આ બે ધામેણા આવ્યા હતા. કઈ કે શું છે એ કાલ રામને રાજ્ય ગાદી હોપે છે તું પડી છો ત્યાં, તો પોતાના ગળામાંથી 9 શેરો હાર કાઢીને કઈ કે મંથરાને પહેરાવ્યો, અને પહેરાવતાની સાથે હારનો ઘા કરીને ફેંકી દીધો. લે મંથરા કા? એ કે મારે હું કે કેમ રામ રાજા થશે. પણ રામ રાજા થાય તો સારું કહેવાય ને. શું સારું કહેવાય? મહારાણી કૌશલ્યા થશે, પછી તને દૂધમાંથી માખી કાઢે એમ કાઢી નાખશે. બોલો રામચંદ્ર ભગવાન. એટલે કઈ કીધું જા જા ખોટાડી કુબરી કે આવું તો ક્યાં, કાંઈ એવું છે જ નહીં. મને ખબર છે એ તો મહારાણી માં છે, કૌશલ્યા માં છે. હજી તને લાગે એમ, બાકી તો ભલભલી સ્ત્રીઓ નહીં, આ મહારાજા છે ને એ એના અંદર આવી ગયા છે અને ભલભલાને કાઢી નાખ્યા છે. કેટલાય દાખલા આપ્યા, કેટલી રાણીઓનો દાખલા આપ્યા, કેટલી સ્ત્રીઓનો દાખલા આપ્યા. તું ભૂલકણી છો ને તું આમ છો, અને એમ કહેવાય છે કે એ સમય ઘટના ધીમે 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 દાખલા આપ્યા. એટલે પછી તો પણ મંથરા, હા સાંભળી લે, કઈ હું તારું સારું ઈચ્છવા માટે વાત કરું છું, બાકી મારે હું, તું મહારાણી થતો હું તો દાસી દાસી જ રહેવાની. પણ તો તું કેવા શું માગે છે? હવે એક કામ કર, મહારાજા હમણાં આવે ને, તું કોપ ભુવનમાં જતી રહે અને તારા 2 જૂના વરદાન છે એ માગી લે. જોજો હજી કઈ ને ખબર નથી. કઈ કે મંથરા તો વરદાન હું માગું, જો એ ખબર નથી. કઈ યાદી આપી? સોતહી રાજ રામ એ કઈ તારા દીકરા ભરતની ગાદી ને રામને વરવાસ, આ તો 2 વરદાન માગી લેજે એટલે તારું કલ્યાણ થઈ જશે. બરાબર એ સમય કઈ કેવા લાગી તો હવે મને ધીમે ધીમે
કઈકેયની બુદ્ધિ ફરી છે. રામાયણ તો એમ કે છે કે યાદ રાખજો, આ ભરત જેવા સંતની માતા અને જો કુસંગના સંગમાં આવે અને એની જો બુદ્ધિ ફરતી હોય તો આપણે ધ્યાન રાખવું. બોલો રામચંદ્ર ભગવાન. સંતની માતાની જો બુદ્ધિ ફરી જાય તો આપણે બદલતા વાર નહીં લાગે. અને એમ કહેવાય છે બરાબર એ સમયે મંથરા આ મંથરા ગુજરી નથી ગયું, હજી છે. ભલે કોઈનું નામ મંથરા ન હોય, રાખ્યું કોઈ મંથરા નામ રાખ્યું નથી ને. કોઈ શૂર્પણખા રાખ્યું, કોઈ પૂતના રાખ્યું, કોઈ તાડકા રાખ્યું. જો આ નામ નથી, આ બધા ગુણ છે. શું નામ હોય તો ન હોય, આ ગુણ છે. તાડકા તાળુકતી જોઈ આખો દી કે તાડકા જેવી છે, કોણ બોલાવે? ઈ તાડકા બધી. શૂર્પણખા પરમદી આવશે. આપણે રામને સીતાને બધાવા આવી હતી. જો બે માણસ અહીં રહેતા ને એને બધાવે ને એનું નામ શૂર્પણખા. પૂતના ભાગવતમાં આવે છે ને, પૂતના બીજાના બાળકોનું હારું ન જોઈ શકે એનું નામ પૂતના. પછી મંથરા મંથરા આવ્યો હાંજે આવે આપડી ઘીરે, બેન જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. લે કાંઈ ગઈ તમારે બહુ પાણી ભરવા ગઈ? હવે પાણી ભરવા ગઈ? બહુ ટાઢી. આમ તો જો ઘરમાં કે હંજવારી નથી કાઢી, બધું ફોડની જેમ પડ્યું છે, ઠામણા પડ્યા છે. બહુ ટાઢી તમારી બહુ. હા આવી ટાઢી હાલે કઈ? એટલે ઓલા બેને કીધું કે ભાઈ અમારી તો ટાઢી છે પણ તમારી ક્યાં છે? તો કયો? એ કે લે મારી તો નથી ગઈ, હામણે ગઈ. તો કે તેડી આવો જાઓ તેડી આવો. એ કે તેડવા તો ગયા તા પણ એને એમ કીધું તો કે મારે લીધે જ ગઈ છે. પણ પછી વોવે કેવડાવ્યું કે ઈ ઘરમાં કા ડોહી નહીં કાવ. મંથરા યાદ રાખજો, આ ગુણ છે. મારા તમારા જીવનમાં આ ન આવે એનું ભાઈઓ બહેનો માતાઓ ખાસ ધ્યાન રાખજો. અને કેવાથી મંથરા કઈ કોપ ભુવનમાં જતી રહી. પેલા વખતમાં હતું એવું, કોપ ભુવન હતા પેલા, હવે નથી. હવે કોપ ભુવન છે જ નહીં. લ્યો એક કવિએ તો કીધું કે આપણું ઘર ઈ જ ઘરમાં રહેવાનું, ને ઈ જ ઘરમાં દાંત કાઢવાના, ને એમાં જ બાંધવાનું. બાંધીને એટલે કોપ ભુવન, બીજું રિહાણા એટલે કોપ ભુવન, પાછા મનાઈ ગયા એટલે પાછું ઈ કનક ભુવન. રાજા આવે ત્યારે આ બે વરદાન માગજો, ભલે સારું. અને જો ધ્યાન રાખજે શું કે રામના સોગંદ ખાય ત્યારે જ, હા નકર પાછા એ અટકી જશે. રામના સોગંદ ખાધા પછી એ બદલશે નહીં. આટલું કીધું ને રાણી કોપ ભુવનમાં ગયા. અને મહારાજ દશરથ બરાબર સાંજના સમયે કચેરી બરખાસ્ત કરી અને કઈ ના ભુવને આવે છે. અને બરાબર ઉભા રહ્યા. મંથરાને પૂછે, મંથરા મહારાણી ક્યાં છે? કોપ ભુવન. બે ચોપાઈ બહુ સુંદર. કોપ ભુવન સોની સતુ છે કોપ ભુવન સોની સકે છે
બોલો રામચંદ્ર ભગવાન એકદમ રાજા સંકોચભાઈ માં આ શું આજના દિવસે અને એકદમ રાજા જે એકદમ હાવજની હાલથી હાલતા હતા ને શિયાળિયા થઈ ધ્રુજવા લઈ ગયા પગ થંભી ગયા અંદર જાય ત્યાં તો મહારાણા એ રાણી શા માટે રીસાણી છો હાલ જલ્દી તૈયાર થા રામને રાજગાદી સોંપું છું અને અત્યારે રીસાવાનું ન હોય અને રીસાણી છે મને ખબર છે તાર જે જોતો હોય તને આપ કઈ કે આપું આપું વારે વારે કરો છો કોઈ દી આપ્યું નહીં અરે આપું તારે જે જોઈએ તે આપું ને ન આપું તો રામના સોગંદ છે જા અને હવે કઈ કઈ કીધું તો મહારાજ મને મારા બે જૂના વરદાન પડ્યા હતા ને તમે કીધું તું યુદ્ધમાં મેં તમને બચાવ્યા હતા કે હા એ બે વરદાન મને આપો અરે બે નહીં 4 આપું તું તૈયાર થા જલ્દી હાલ તૈયાર થા નહીં મહારાજ પેલા વરદાન પેલો વરદાન કે હા જરૂર આપો દેવી અમે વરદાન અમે બોલેલા બદલીએ નહીં જો આ પ્રસિદ્ધ ચોપાઈ છે ને અહીંયા દશરથ રાજા બોલ્યા છે રઘુકુલ રીતિ સદા ચલી આઈ 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 પ્રાણ જાય અર વચન ન જાય પ્રાણ જાય કર વચન નો જાય પ્રાણ જાય અર વચન ન જાય પ્રાણ જાય કર વચન નો જાય અમારા રઘુવંશોની આ પ્રણાલી છે પ્રાણ વહી જાય અમારા વચન ન બદલે માટે રાણી માંગો મહારાજ પેલું વરદાન માંગો હવે શિવરંજી. હા પેલું વરદાન માંગુ આમ કરી અને રાણી બોલ્યા સુનહુ પ્રાણ પ્રિય બાબતજી કા દેવું એક બર ભરત દેહુ એક બર ભરત હે મહારાજ પહેલું વરદાન સાંભળો મારા પ્રાણનાથ પ્રાણ પ્રિય પ્રાણ પ્રિય કીધું કારણ કે આમાં સ્વાર્થ હતો ને એટલે જો સ્વાર્થમાં સંબોધન બદલાઈ જાય હા ભાઈ ભાઈ બાપો બાપો કરતા હોય એટલે મનમાં કઈક છે હે પ્રાણનાથ હે સ્વામીનાથ પહેલું વરદાન મારા ભરતને ગાદી ઓહો રાજા રાજી થયા કે દેવી મારે તો રામ બેહે કે ભરત બેહે બે હરખા મારે તો હાલ તૈયાર થા જલ્દી હાલ કોપુરમાંથી બહાર નીકળ અને ભરતને ગાદી આપી દઉં મને મંજૂર છે અને બીજું હું તો રાજી છું રામે રાજી થશે કારણ કે રામને ભરત બહુ પ્રિય છે મારે દેવી હાલો તમને મહારાજ બીજું વરદાન માંગુ છું હા બોલો અને બીજું વરદાન માંગુ તાપસ વેશ વિશેષ ઉદાસી 14 બરીસ રામ ભગવાન
મહારાજ તપસ્વીનો વેશ ધારણ કરીને 14 વર્ષ રામ વનમાં જાય અને મોઢામાંથી શબ્દ નીકળો અને રાજાના હૃદયમાં વજ્રાઘાત થયો અને કેળના એ ઝાડ ઉપર કુવાડાનો ઘા પડે ને ઝાડ જમીન ઉપર પડે એમ રાજા ઢળીને ધરતી ઉપર પડી રામ રામ કરતા કા મહારાજ શું થયું મારા દીકરાને ગાદી આપી એટલે તમને નહીં દેવી તારા દીકરાને ગાદી મળે ઈ કોઈ વાંધો નથી તો રામને વનવાસ શું કામ આપે મહારાજ રામને વનવાસ જાય અહીંયા ઘણા એમ કે છે કે મંત્રએ કીધું નહોતું 14 વર્ષનો માગ જોઈએ આને 14 વર્ષ કીધા કેમ એના કારણો રામાયણમાં ઘણા લખ્યા છે કે 14 વર્ષ રાવણની આયુષ્ય બાકી હતી આ પેલું કારણ બોલો રામચંદ્ર ભગવાન બીજું 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય અને 4 અંતઃકરણ ચતુષ્ટય મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ 14 ઉપર જ્યાં સુધી સંપૂર્ણ કાબુ ન થાય ત્યાં સુધી રામ રાજ થતો નથી આ બીજું કારણ અને ત્રીજું કારણ કંબ રામાયણમાં લખ્યું છે રામ જ્યારે ધનુષ તોડતા હતા સભામાં બધાને ઈચ્છા હતી આહા રામ ધનુષ તોડી નાખે તો સારું ત્યાં તો બધા મીના માનતા કરવા કોઈ કે હે કુળદેવી તમારી લાભશે એ હનુમાન બાપા તમારો મલિંદો એ ગણપતિ બાપા તમારા લાડવા એ શંકર બાપા તમારા અભિષેક કરશું થાળ ધરશું પણ આ ધનુષ્યને હળવું ફૂલ કરી નાખજો તમારું ધનુષ્ય છે બધા માનતા કરતા હતા સીતાજીએ માનતા કરેલી એ ભોળાનાથ આ ધનુષ્ય હળવું થઈ જાય અને રામ ધનુષ્ય જો તોડે તો અમે 14 વર્ષ સુધી વનમાં રહી અને મહારાજ તમારી શિવરાત્રીની મહાપૂજા અમે કરીશું એટલા માટે 14 વર્ષ રામ વનવાસી રાજા ખૂબ બનાવે છે રાણી માનતા નથી ને હવાર પડી સુમંતજી આવ્યા લોકો આવ્યા અને એકદમ સુમંત આવી જોવે ખબર પડી એટલે તરત જ રામ ભગવાન પૂજા કરતા હતા પૂજાના વસ્ત્રો હતા વલકલ પૂજાના વસ્ત્રો જુદા હોય ને એ વસ્ત્રો રામે પહેર્યા હતા વલકલ અરે રાઘવ પિતાજીની તબિયત બરાબર નથી એટલે રામ સીધા વલકલ પહેરેલા હતા અને સીધા પિતાજી વંદના કરી દશરથજી બોલતા નથી માં શું થયું કે બેટા મેં 2 વરદાન માંગ્યા છે એની તરફ ઓહો માં તું વરદાન માગે અને મારે વનમાં જવાનું હોય અને માં આ તો ધન્ય અવસર કહેવાય સુનો જનની સોઈ સુત બળ ભાગી સુનો જનની સોઈ સુત બળ ભાગી જો પીતુ માતુ વચન અનુરાગી જો પિતુ માતુ વચન અનુરાગી સુનો જનની સોઈ સુત બળ ભાગી સુનો જનની સોઈ સુત બળ ભાગી માં આ દીકરો ભાગ્યશાળી કહેવાય કે મા બાપની આજ્ઞાનું પાલન કરે મા બાપ આજ્ઞા આપે ને પાલન કરે આ મોટા મોટો દીકરો ભાગ્યશાળી નકર તો બાપા કીએ ઉગમણો નીકળે આથમણો એવો નહીં અવસર મને પ્રાપ્ત થયો છે માં મારે આ કામ કરવું જોઈએ હું વનમાં જઈશ દશરથજી કહેવા લાગ્યા રાઘવ વનમાં જવાનું નથી એ ભગવાન શંકર રાઘવને બુદ્ધિ આપો વનમાં ન જાય એ સૂર્યનારાયણ હવારે તમે ઉગતા નહીં અને હવાર પડી ગઈ ને બધા લોકો આવ્યા ને ખબર પડી કે કઈ કઈ વરદાન માંગ્યા લોકો કઈ કઈને ધિકારવા લાગ્યા કઈ કઈને સમજાવવા લાગ્યા એ કઈ માની જા હજી એક વચન પાછું ખેંચી લે ભરતને ગાદી પર રામને વનવાસ શા માટે અને તને ખબર છે રામ વગરની અયોધ્યા કેવી લાગે અમુક અમુક વગરની અમુક વસ્તુ હારી ન લાગે એક સુંદર મજાનો ભજનની બે લીટી
લોચનિયું સુનું જેમ કાજલ લોચનિયું સુનું જેમ કાજલ એવી કાયા રે સુની હરિના ભજન એવી કાયા રે સુની હરિના ભજન એવી કાયા સુની રામના ભજન એવી કાયા રે સુની રામના એવી અયોધ્યા સુની રાજા દશરથ એવી અયોધ્યા સુની રાજા દશરથ એવા દશરથ સુના એના રામજી એવા દશરથ સુના એના રાજી દેવી કાયા રે સુની રામના ભજન વિના એવી કાયા રે સુની રામના ભજન વિના એ રામના ભજન વિના એ રામના રાણી માનતા નથી ને એકદમ રાઘવ ત્યાંથી નીકળે છે વંદના કરી મા બાપ ને મને આશીર્વાદ આપો હું જાઉં છું વનમાં અને સીધા પોતાની માતા કૌશલ્યા પાસે ત્યાં તો કૌશલ્યામાં હવારમાં તૈયાર થઈ આરતી તૈયાર કરી થાળ તૈયાર કર્યા મીઠાઈના થાળો તૈયાર કર્યા છે રામને જોયા વલકલમાં એ રાઘવ એટલે તૈયાર નથી થયો બાપાજી તું તૈયાર થઈ જા રાત તિલકની તૈયારી છે બેટા હાલ જલ્દી એટલે રામે કીધું કે માં રાજ તિલકની તૈયારી થઈ ગઈ રાજ મને મળી ગયું એમ કે હા કે માં એક વાત કરું કે હા અયોધ્યાનું રાજ મને નાનું પડે ને એટલે મને મારા બાપુજીએ વનનું રાજ દીધું છે બોલો રામચંદ્ર ભગવાન પોતાનું બચાવીને આપે એનું નામ દાતા પણ યાદ રાખજો પોતાના માટે રહે કે ન રહે પણ બધું જે આપી દે એનું નામ માતા બેટા શું વાત કરે કે હા તાર બાપે જો તને વનનું રાજ આપ્યું હોય ને તો બાપ કરતા માનો અધિકાર વધારે છે બાળક ઉપર બાપ કરતા માનો અધિકાર વધારે છે હું તને ના પાડું છું તાર નથી જાઉં ના માં મારે અવસર છે અને મારે જવું પડશે માં હું વનમાં જઈશ અને ત્યારે માતાએ કીધું કે રાઘવ તમે વનમાં જાઓ ને એટલે વન ભાગ્યશાળી અને અયોધ્યા અવાય સુંદર મજાની એક ચોપાઈ છે કે બેટા આ જે વન ભાગ્યશાળી છે અને અયોધ્યા ભાગી છે આજ અવસર માં મને મા બાપની સેવાનો અવસર પ્રાપ્ત થયો છે એટલા માટે હું જાઉં ભલે ભલે બેટા વનમાં જા મારા આશીર્વાદ છે તને આમ ચર્ચા થઈ ત્યાં સીતાજી આવી કે પ્રભુ તમને નહીં જવા દો હું તમારી સાથે આવી અરે નહીં
મારા પ્રાણ નહીં ટકે મહારાજ તમારા વગર. દેવી તમે ઘરે રહેજો, પિતાજીને મજા નથી, મા બાપની સેવા કરવી. મહારાજ એ બધું સારું, પણ આ જેટલી વસ્તુ મારા શરીરમાં જે કાંઈ ધારણ કરું છું આ બધું મારા પતિ માટે છે, અને પતિ ન હોય તો મને આ ભોગ છે એ રોગ સમાન લાગે. મહારાજ શણગાર બધું મારા પતિનો છે, પતિનો હોય તો મારે એ શું કામ? અને વાત સાચી છે, તો બહેનોનો શણગાર આ બધો છે એ પતિનો છે. ચુંદડી પતિની, ચાંદલો પતિનો, શેથો પતિનો, આ કંગન પતિના, વાળ પતિના, આ 5 વસ્તુ જેની અખંડ હોય ને એને અખંડ સૌભાગ્યથી કહેવાય. અને પતિ ગયા પછી બધું પતિ ગયું. શિંગાર મહારાજ તમારા વગર હું નહીં રહી શકું. આવવા દો તો ભલે, ન આવવા દો તો કે તો મહારાજ મારા પ્રાણ જતા રહેશે ને ખોળિયું પીડ્યું રહેશે, પ્રાણ તમારી સાથે હશે. અને ત્યારે ભગવાન રાઘવે કીધું તમે તૈયાર થાવ, બીજું શું. તૈયાર થયા. બરાબર એ સમય લખનજી આવે કે મહારાજ હું તમારી સાથે સેવા કરવા આવું, પણ લખન તું ઘરે રહે. ભરત શત્રુઘ્ન નથી, પિતાજીની તબિયત બરાબર નથી. નહીં મહારાજ, મારે તમારી સેવા કરવા માટે આવું. મને લઈ જાવ તો ભલે, ન લઈ જાવ તો હું સરયુમાં પડીને આત્મહત્યા કરું. રામજી સમજી ગયા કે હવે આ નહીં માને, એટલે કીધું એક કામ કર કે શું કે તું જા અને તારી માતાની રજા લઈને આવ. રામે કીધું. અને એમ કહેવાય છે કે લક્ષ્મણ મહારાજ પોતાની માતા સુમિત્રા પાસે આવ્યા. માં તને પગે લાગુ, મને આશીર્વાદ આપ. કેમ કે રામ અને સીતા વનમાં જાય છે અને એની સેવા કરવા માટે હું જાઉં છું. અરે બેટા, રામ અને સીતા વનમાં જઈને એની સેવા કરવી તારી ફરજ છે. અને બેટા આજથી તારો બાપ રામ છે ને તારી માં સીતા છે. મારો હું ઘોડિયામાં હું તો તે રીતે મને સમજાયું હતું, હું ભૂલ્યો નથી. આશીર્વાદ દે બેટા, આશીર્વાદ આપું છું, તું વનમાં જા. અને વનમાં જઈ અને રામ સીતાની એવી સેવા કરજે, એવી સેવા કરજે. સેવા કરતા 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 પ્રાણ છોડવાનો વારો આવે ને તો બેટા પ્રાણની પરવા ન કરતો અને સ્વપ્નમાં રામ સીતાનું ખરાબ ન જોતો. લક્ષ્મણજી કીધું માં તારી આજ્ઞા શિરો માન. સેવા કરતા કરતા પ્રાણ છોડવાનો વારો આવે તો પ્રાણ છોડી દઈશ. માં તે બીજું કીધું ને એ મારાથી નહીં થાય. કેમ કે સ્વપ્નમાં તું ખરાબ ન જોતો તો માં સ્વપ્ન કઈ મારા હાથની વાત છે? સ્વપ્ન ગમે ત્યારે આવે અને ગમે તેવું આવે, પણ હોઈ જાવ ત્યારે આવે ને તો હે માં સુમિત્રા, તારા ચરણના સોગંદ ખાઈ અને પ્રતિજ્ઞા ધારણ કરું છું, 14 વર્ષ રામની સેવા કરીશ, પ્રાણ છોડવાનો પ્રાણ છોડીશ, પણ માં 14 વર્ષ સુધી હું આંખમાં ઊંઘ નહીં કરું. આ મારી પ્રતિજ્ઞા છે. એક ભાઈના કલ્યાણ માટે, ભાઈની સેવા માટે 14 વર્ષ જાગે, આ એનો દેશ છે, એની રામાયણ છે. આપણે આમાંથી શિખામણ લેજો ભાઈ. ભાઈ અત્યારનો ભાઈ જાગે ખરો, પણ વકીલની સલાહ લેવા. આવું ન થાય આપણા ઘરમાં, ધ્યાન રાખજો. અને આજ આ કથા સાંભળ્યા પછી કાંઈ પણ આવી ઘરમાં બાબત હોય એનું સમાધાન કરી લેજો. ભગવાન રામ કૃપા કરશે તમારા ઉપર. બેટા જા. અને એમ કહેવાય છે લખન મહારાજ એ ચાલતા થયા અને 3 જણા રાજા દશરથજી પાસે આવ્યા છે, વંદના કરી છે. રાજાએ ખૂબ સમજાવ્યા, રાઘવ તમે ભલે જાઓ, સીતાજી તું શું કામ જાસ? અને કદાચ તારા મનમાં એવું હોય સીતાજી, તો એક કામ કરો, થોડાક દી અહીંયા રોકો, થોડાક દી માવતરે જાઓ. પણ નહીં, હું જઈશ. અને એ સમયે મહારાજ બેભાન થયા અને 3 જણા ચાલ. મહારાજે કીધું સુમંત રથમાં લઈ જાઓ, 4 દી ફેરવીને પાછા લેતા આવજો. સુમંતજીએ રથ તૈયાર કર્યો. રામ લક્ષ્મણ સીતાજી 3 રથમાં બેઠા અને આખી અવધ વિદાય કરે.
જવા નહીં દે. રથાડા સુઈ ગયા, લગામું ઘોડાની ખેંચી લીધી, તો રથ ચાલ્યો ને તો હારે ચાલવા લઈ ગયા. કોઈ પાછું વળતું નથી. એમ કહે ચાલતા 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 તમસા નામની નદી આવી. આ નદીના કિનારે રાત્રિ પડી અને રાત્રે ભગવાને કીધું એક કામ કરો, બધા અહીંયા સુઈ જાવ, અત્યારે હવે સવારમાં આપણે ચાલીશું. બધા રાત્રે સુઈ ગયા છે અને રાત્રિના બરોબર 2 વાગ્યા. ભગવાને સુમંતને જગાડ્યા, સુમંત રથ તૈયાર કરો. રથ તૈયાર થયો. રામ લક્ષ્મણ સીતા રથમાં બેઠા અને કાકા એવો રથ ચલાવો સુમંત કે કોઈને ખબર ન પડે, આપણે ચીલે કોઈ પાછા આવી ન શકે. ભગવાન ત્યાંથી નીકળી ગયા. સવાર પડીને બધા જાગ્યા. રામ અને સીતા લખનને ન જોયા ત્યારે લોકો પોતાને ધિકારવા લાગ્યા છે કે ધિકાર છે, આપણે સુતાર્યા અને ભગવાન આપણો જોતો રહ્યો. આપણને કોઈ જગાડ્યા, આપણું ભાગ ફૂટ્યું. કે તો કે હવે એક કામ કરો, જ્યાં સુધી રામ નો આવે ને ત્યાં સુધી આપણે વ્રત જપ તપ નિયમ એવા રાખો કે રામ ન મળે ત્યાં સુધી. જો આ વ્રત જપ તપ નિયમ ત્યારથી શરૂ થયો. આપણે ભી પડે અને વ્રત રાખી એમ નહીં. પરમાત્મા માટેના વ્રતો છે, પરમાત્મા માટેના તપો છે. બધા પાછા આવ્યા અને રથ ચાલતા 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 સીધો ગંગાજીના કિનારા પાસે ગુહ રાજાનું નગર આવ્યું, શૃંગબેરપુર. અને એનો રાજા ગુહ રાજા, એને ખબર પડી, એકદમ દોડી આવી. ભગવાનના સ્વાગત કર્યા, સન્માન કર્યા કે હે પ્રભુ આપ અમારા નગરમાં પધારો. ભગવાન કે મારે નગરમાં નથી આવવાનું, 14 વર્ષ વનમાં રહેવાનું છે, એટલે હું વનમાં રહું, 14 વર્ષ વનમાં રહીશ, અંદર નહીં આવું. તો કે એક કામ કરો, અહીંયા રાત્રિ રોકાણ કરશું આપણે. કે હા, હવે રાત્રે સુવાનું છે. કે ભલે સારું. ત્યારે ભીલો બધા આવ્યા, જંગલી માણસો આવ્યા બધા. રામના દર્શન કરીને કૃતાર્થ થયા છે. હે પ્રભુ, અમે અત્યાર સુધી તો શિકાર કર્યા, ન ખાવાના ખાધા, ન પીવાના પીધા, આવું બધું કર્યું, પણ હે રાઘવ તમારા દર્શન પછી આજ અમારા વિચાર બદલી ગયા છે. આજથી પ્રતિજ્ઞા ધારણ કરીએ છીએ, અમે ક્યારે કોઈને હેરાન નહીં કરીએ, આજથી ખોટું નહીં લઈએ, ખોટું નહીં કરીએ, આ અમે પ્રતિજ્ઞા ધારણ કરી છે. આવું કીધું ત્યારે ભગવાને બધા ભીલોને ગળે વળગાડ્યા. હે ભીલો, તમે મારા ભરત જેવા વાલા છો, હું તમારા માટે આવ્યો છું, તમારા માટે હું વનમાં આવ્યો છું. બધા ખૂબ આનંદિત. રાત્રિ પડી, 2 દર્ભની પથારી કરી એક વડના ઝાડ નીચે. સીતારામ ત્યાં સૂતા છે, લક્ષ્મણજી દૂર બેઠા. અને રાતના બરોબર ધીમે ધીમે સમય વીતવા લાગ્યો. બધા માણસો જતા રહ્યા, સીતારામજી પોઢી ગયા છે, લક્ષ્મણજી જાગે છે. એ સમયે ગુહ રાજા ત્યાં આવ્યા. ગુહ રાજા આવી અને લક્ષ્મણજીને વંદના કરે છે. લખન બાપ કે બોલે શું કે આમ તો જુઓ, 14 બ્રહ્માંડનો નાથ, જેને રાજમહેલમાં રહેવાનું હોય, મખમલના ગાલીચામાં હોવાનું હોય, એને બદલે જંગલમાં અને ઘાસની પથારીમાં મહારાજ આ દુઃખ આને કેમ છે? એનો જવાબ આપો. ગુહરાજનો પ્રશ્ન છે અને જવાબ આપનાર લક્ષ્મણજી છે. જો સાંભળજો, આ રામાયણમાં આનું નામ લક્ષ્મણ ગીતા. શું નામ છે? લક્ષ્મણ ગીતા. આને આ દુઃખ કેમ પડ્યું મહારાજ? આનો જવાબ આપો. અને ત્યારે લક્ષ્મણલાલજી મહારાજ જવાબ આપે છે. સાંભળ હે ગુહરાજ, કાહુ ન કો સુખ દુઃખ કર દાતા, કાહુ ન કો સુખ દુઃખ કર દાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા.
कृत कर्म भोग सब भ्रा નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા. એ ઘોરાજ આ જગતમાં કોઈ કોઈને સુખ આપતું નથી ને કોઈ કોઈને દુઃખ આપતું કે તો આપણા કરેલા આપણે ભોગવી છીએ. બોલો રામચંદ્ર ભગવાન. કોઈને દોષ ન દેતા, એ તો નિમિત્ત છે કે ફલાણા ભાઈ થી હું સુખી થયો, ફલાણા ભાઈ મને દુખી કર્યો. ના, તારા કરેલા કર્મ જતા ઈ તને આડા આવ્યા છે, યાદ રાખજે. લક્ષ્મણજી સ્પષ્ટ બોલ્યા છે. આ જગત કેવું છે? આ જગતમાં માણસ મોહમાં ભટકાણો છે અને મોહની રાત્રિમાં સૂતો છે. તમે બધા જાગો છો કે સૂતા છો? જાગો છો કે સૂતા છો? જવાબ આપો. જો હુઈ જાય ને ત્યારે આંખ બંધ કરીને હુઈ જાય અને સ્વપ્નો આવે. અને અત્યારે જે સ્વપ્ન છે ને ખુલ્લી આંખનું છે. આપણું જીવન એ સ્વપ્ન છે. મોહ નિશા સબ સોવ નિહારા, મોહ ઈશા સબ સોવનિહારા. દેખાવું સપન અનેક પ્રકાર, દેખ સપન અનેક પ્રકારા. આપણે બધા અત્યારે હોતા જ છે કેમાં? મોહની રાત્રિ. ખુલ્લી આંખે આ જગત સ્વપ્ન છે. ઓલું સ્વપ્ન આંખ ખુલે ત્યારે પૂરું થાય અને આ સ્વપ્ન આંખ બંધ થાય ત્યારે પૂરું થાય. પણ જાગે કોણ? કોણ જાગે? સાંભળો, ઈ ચોપાઈ તુલસીદાસજી આગળ લખે. એહી જગ જામિની જાગઈ જોગી, એહી જગ જામિની જાગઈ જોગી. પરમારથી પ્રપંચ વિયોગી, પરમારથ પદ પંચ વિયોગી. એહી જગ જામિની જાગઈ જોગી. એહી જગ જામિની જાગઈ જોગી. હવે હા બોલો, આ રાતે કેટલા જાગે? કેટલો જાગે રાતે? પેલું જોગી, યોગી અને સંત પુરુષો રાત્રે જાગે છે. જો ઈ રાત્રે ભજન કર્યો અને હવાર પડે ને ત્યાંનું ભજન પૂરું થઈ ગયું હોય ને હું તો આપણે કે આ બાવા પડ્યા છે, આને ક્યાં કઈ, પણ એ ભજન કરીને પડ્યા છે અને તે કઈ કીધું નથી. યોગી જાગે. બીજું પરમારથી, પરમાર્થ કરનારા રાત્રે જાગે. આ જો શિયાળો છે ને રાત્રે ઘણા ધાબળાઓ ઢાળવા નીકળશે, કેટલાય જમાડવા નીકળે રાત્રે. હા, એ બધા જાગે. પરમાર્થ કરનારા જાગે, યોગી જાગે, પરમાર્થી જાગે. ત્રીજા પ્રપંચી, પ્રપંચ કરનારા કાળા બજારિયા, જોગારિયા, દારૂડિયા એ બધા રાત્રે જાગેલી હોય. કોક ના રાત પડે ને ધંધા ચાલુ થાય એ જાગે. ચોરે રાત્રે જાગે. પ્રપંચી. અને ચોથો વિયોગી, જેને પોતાનાથી કોઈનો વિયોગ થયો છે એ વિયોગી, એ રાત્રે જાગતો હોય. આ 4 જણા જાગે. પણ જાયગો કોણ કહેવાય? જાયગો કોણ કહેવાય? એની ચોપાઈ સાંભળો. જાનિયત બહી જીવ જગ જાગા, જાની અટક બહી જીવ જગ જાગા. જબ સબ વિષય વિલાસ વિરાગા, જબ સબ વિષય વિલાસ વિરાગા.
જગ જાગા જાની અનબહી જીવ જગ જાગા. જીવ જાગ્યો ક્યારે કહેવાય ખબર છે? કે પોતાના આ સંસારમાંથી માણસને વૈરાગ પ્રગટ થાય ત્યારે જાગ્યો કહેવાય. બોલો રામચંદ્ર ભગવાન. સંસારના વિષયમાંથી જ્યારે વૈરાગ આવે ઈ જાગ્યો, બાકી નહીં. બાકી બધા હુતા છે. એટલા માટે હે ગોહરાજ, આ રામ કોણ છે ખબર છે કે ના? રામ બ્રહ્મ પરમાર્થ રૂપા અભિગત અલખ અનાદિ અનુપા. એ ગોહરાજ સાંભળ, આ કોણ છે તને ખબર કે ના? આ સાક્ષાત બ્રહ્મ છે, ભગવાન છે, નારાયણ છે. હે, આ તો અવતાર લઈને આવ્યા છે. લક્ષ્મણજી કહે છે કે તો આને કાંઈ નડે નહીં. આ રાજમહેલમાં રહે ને તોય એને હરખું, વન મારીએ તો હરખું, મખમલના ગાલીચામાં હોવે ને તોય બરાબર, અને ઘાસની પથારીમાં હોવે તોય બરાબર. એને કાંઈ થાય નહીં. સાક્ષાત બ્રહ્મ ભગવાન છે. એટલે ભગવાનને કાંઈ હોતું નથી. બધું આપણને નડે. ગાડલા ભૂતા હોય જો કોઈ હેઠું હોવાનું થાય ને તો કે જડાઈ ગયા, હેરાન થઈ ગયા. આપણને નડે, એને નડે. યાદ રાખજો, આ વસ્તુ જે કેળવે ને એ સાક્ષાત બ્રહ્મનો સાક્ષાત્કાર કરી શકે. સંત સાથે ભગવાન છે. અને આવી રીતે એને શિખામણો આપી છે. અને આમ કરતા કરતા સવાર થયું અને હવે ભગવાન એ ગંગા નદી પાર ઉતરવા માટે કેવટને બોલાવશે. એ કથા દિવ્ય હવે આવતીકાલે બરાબર 3:30 વાગે કહેવામાં આવશે. કેવટ પ્રસંગથી કથા શરૂ થશે અને કાલ સાંજે ભરત મિલાપ સુધી કથાનો પ્રસંગ આપણો દિવ્ય રહેશે. તો આવો પ્રસંગ આવતીકાલનો છે. આજની કથાને આપણે વિરામ આપીએ. 1 મિનિટ માટે ધૂન બોલી અને પછી આપણે આરતી ઉતારીએ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. 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 હે રાજા રામ 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 સીતા રામ રામ રામ. 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 હે રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ. બોલો રામચંદ્ર ભગવાન. જય. ખૂબ સરસ. આજે સંતો આરતી માટે પધાર્યા છે. સંતોના હાથે આરતી ઉતરશે. આવો આવો નવીનભાઈ, તમે આરતીમાં આગળ આવી જાઓ. વાહ વાહ, આગળ ઉભા રહી જાઓ.